ફરિયા જુદા હે પણ જીવ એક જ છે. વાહ વાહ, ક્યારે બાજવાનું થાય? નહીં ક્યારે બાજવાનું ના થાય. ઈ મને મૂકીને ના જાય, હું એને મૂકીને ના જાઉં. મારે 8 નણદુ હે, મને હું 9 6 વહુ, તો મને દીકરીની જેમ જ રાખી. પેલું તીરથ જાત્રા આપડા સાસુ સસરા, પછી બીજું ધામ. ઓહો, મુઠ્ઠી બંધ રાખી તો જ હાલે આગળ, નહીં તો ના હાલે આગળ. તો બેન આમ જોઈએ ને તો આ બધું સ્ટેટસ નું થઈ ગયું છે. સ્ટેટસ ટેટસ નું બહુ થઈ ગયું. મને બહુ શોખ ટેટસ, તમને સ્ટેટસ મને બહુ ટેટસ વાહ નો ભાઈ, શોખ. આપણા માવતર હે ઈ આપણો ભગવાન હે. વાહ. આપણે માવતર ને છોડીને જાય, એને તર છોડીને જાય તો આપણે ક્યાં સુખી થાય? સસરાનું ને એનું જોવું જોઈએ. સાચી વાત છે ને. એટલું એનું રાખવું જોઈએ. આપણે વડીલ નું તો ના માની વાહ. તો આગળ ના હાલે. પછી તમે જોવો કેટલાય જોયા સ્ટેટસ હા, એવું બધે બધું, જોવું. તો કોઈ નો જોવે ટેન્શન આવે. તો એમ થાય કે અમારું કેમ નહીં જતું. આરામ માટે પણ અમે જોઈએ છીએ કે લોકો સરસ આરામ પણ કરી લે છે. તમામ પ્રકારની વ્યવસ્થા છે. તમામ બધે જ્યાં જો ત્યાં કે આકડ નથી, એટલે છૂટ થી બધાને આમ બધાને આરામ છૂટ થી મળે, ક્યાંય કિસ્સો નથી. તો તમે કેમ પહેલી વાર નીકળ્યા આજે? અમને બહુ હરખ થયો હતો કે ત્યાં જઈએ. વાહ. પેલા આપના દાદાએ કીધું કે તમે એકવાર ત્યાં જઈ આવો. ઓહો. હા દાદા એનું જોયેલ હશે સસરાનું, હા. ઈ કે તમે ત્યાં જાઓ એકદમ, તમારું મન ની કે થાય. વાહ. એટલે તમે અહીંયા આવવાની ઈચ્છા એટલે કરી. અમે આવવાની ઈચ્છા થઈ. હવે એમ થાય કે દર વર્ષે આવવું જોઈએ. વાહ. કેટલા લોકો હજુ વિચારતા હશે કે પછી જાશું પણ એ પછી ક્યારે કદાચ આવતું જ નથી. અમારા બધાય વાડીના બધાય કે અમે વાડીમાં રહી છીએ, હા હા. તો ઈ કે તમે એકવાર જેવો પછી અમે તમારી સાથે આવશું. પછી તો એને લઈ આવવા, અહીંયા આપણે મજા જોઈ તો ઈ પછી એમ કે ત્યાં બહુ મજા આવે, તો હાલો તમે હા. બધાને સાથે લઈ આવીને. તો તમે કોણ કોણ આવ્યા છો? અમે 3, હા હા હા. 2 ફેમિલી, એક ભાઈ, તમે 3 આવ્યા છો અહીંયા? અમે 3 જ આવ્યા. હા હા. અને લોકો અત્યારે કેટલાય જે ઘરમાંથી વિચારતા છે કે બહાર નીકળવું કે ન નીકળવું, તો એમને શું કહેશો? એને કઈ બહુ ત્યાં જયા જેવું જ છે. બહુ મજા આવે છે. બધી આપણી સુવિધા બધી મળી જાય. તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ રાજાભાઈ નકુમ, હા હા. ગામ ભાણવડ, દેવભૂમિ દ્વારકાજી. અમે અહીંયા પરબધામમાં આવ્યા પહેલી ફેરે, પણ એમને એમ લાગ્યું કે અહીંયા તો પૂરેપૂરી સગવડ, માણસોને કોઈ પણ જાતની ક્યાંય અગવડતા આવતી નથી. એવડી જમવાની સગવડ, એવડી બધાને ફરવા માટેના એક મેળાનું મોટું આયોજન કરેલ છે. તો એમાં ગમે એ માણસોને ક્યાંય પણ જવું હોય તો ફરી શકે. રહેવા માટેની પણ પૂરેપૂરી સગવડ અને આરામ કરવા માટે શ્રદ્ધા છે. અહીં જે શ્રદ્ધા જોવા મળે છે લોકોમાં ખૂબ, માણસને અહીંયા અતૂટ શ્રદ્ધા છે. અને શ્રદ્ધા એટલી બધી જોવા મળે કે એના જે 1 કે 2 કલાક આપણે એના દર્શન માટે ઉભા રહીએ એટલી માણસની ટ્રાફિક છે. અને માણસો એક જોરદાર એના ભાવથી અહીંયા આવે છે. તમે પહેલી વાર આવ્યા? ના, હું આમ આવ્યો 3જી ફેરે, પણ આજે અષાઢી બીજનો જે આ ભરાય ને એમાં પહેલી ફેરે આવ્યો, તો બહુ મજા આવે. તો માણસોને કોઈ પણ જાતની ક્યાંય તકલીફ પડતી નથી. એટલે આપણે ગમે એ માણસોને કંઈક ભાઈ તમે અહીંયા પધારો. આ યાત્રાધામ એવું છે કે અહીંયા કોઈ પણ માણસને ક્યાંય પણ જુદવાળો કે કોઈ ભેદભાવ કાંઈ પણ પ્રસાદ લેવામાં કે રહેવા માટે કાંઈ પણ કોઈ જાતનું છે નહીં ભાઈ. અને તમે કોણ કોણ આવ્યા છો અત્યારે? હું આવ્યો, એક મારી પત્ની આવી અને એક મારો ભત્રીજો. તમે મને પતિ પત્ની છો? હા. શું કહેશો કે તમે અત્યારે સાથે આવ્યા છો, તો તમે બીજે પણ જઈ શકતા હતા, તો અહીંયા શા માટે? પણ આજે જઈએ તો બે સાથે જ જઈએ. વાહ વાહ વાહ. અમને દ્વારકા જઈએ તો એ સાથે જ ઓહો, જઈએ. તો ત્યાં પણ સાથે જ જવાનું. વાહ ભાઈ વાહ. જઈએ. આજકાલ આપણે જોઈએ તો આવા દંપતી ઓછા જોવા મળે છે. આજકાલ તો બાળકો નાની નાની વાતોમાં. હરખ હોવો જોઈએ એક જવાનો સાચી વાત છે. તો જ વધે જ બધું. વાહ. અને આમ જોઈએ તો બેન અત્યારે 5 વર્ષથી તો દ્વારકા હાલીને જઈએ ઓહો બે સાથે જ. આજકાલ બેન જોઈએ તો અત્યારે યુવાનો છે એ લગ્ન થાય છે ને થોડા સમયમાં તૂટી જાય છે, પરંતુ તમે આટલા સાથે છો, બધે સાથે જ આવો છો, તો કઈ રીતે ભેગું કઈ રીતે તમે રહી શકો છો? એક જ છે, બેયનું મન એક જ છે, વિચાર જુદો છે જ નહીં. ફરિયા જુદા છે પણ જીવ એક જ છે. વાહ વાહ. ક્યારે બાજવાનું થાય? નહીં, ક્યારે બાજવાનું ના થાય. ઈ મને મૂકીને ના જાય, હું એને મૂકીને ના જાઉં. વાહ. કદાચ અત્યારે આવું થઈ જાય તો પણ ઘણા બધા સંબંધો તૂટતા બચી જાય, તો સંબંધો સાચવી રાખવા માટે શું કરવું પડે? જતું કરવું પડે કે શું જાતું કરવું કરવું જ પડે ને. શક્તિ સહન બાઈને કરવું જ પડે. બંને લોકોને કરવું પડે, કારણ કે સમય પણ ગમે તેવો આવતો સમય હોય. ગમે એવું હોય, આપણે ગમે ઈ જાતે કરવું જ પડે તો જ હાલે આગળ, નહીતર ના હાલે આગળ. કે આપણે એમ કઈ કે હાલો દ્વારકા જઈ તો કે હાલો બેય જાય કે સાથે, અહીંયા આવી તો કે હાલો બેય જાય સાથે. હા વાહ ભાઈ વાહ. એટલે તમે બંને જ્યાં જાવ છો ત્યાં સાથે જ જાવ છો. વાહ ભાઈ. અત્યારે તો જોઈએ તો લગ્ન પછી, હજુ તો લગ્ન થયા સીધું ફરવા જવું છે. તમે લગ્ન પછી ક્યારે ફરવા ગયા હતા? લગ્ન થઈ ગયા 30 વર્ષ થયા. 30 વર્ષથી? હા. 30 વર્ષ થી અમે કોઈ જુદા જાતા જ નથી. એટલે પેલા ફરવા જતા કે પછી પેલા ફરવા જાય તો કલાક જાય તો બે ભેગા જાય,
શંકરને મંદિરે જાય તો ભેગા જ જાય, વાહ ભાઈ વાહ. રવિવારે કે સોમવારે ગમે ત્યાં જાય, દર્શને ભેગા જ જાય, ક્યાંય જુદા જાય નહીં. જુદો ભેદભાવ રાખ્યો જ નથી અમે. પરંતુ આજકાલ આપણે જોઈએ તો લોકોને ફરવા બહુ જવું હોય છે. તમે એમ શરૂઆતમાં નીકળી શકતા હતા કે પછી પેલા આટલું બધું છૂટછાટ ને એવું કઈ? પેલા ના નીકળી શકતા, પેલા તો સસરાનું નહીં જોવું જોઈએ, સાચી વાત છે. એટલું એનું રાખવું જોઈએ. આપણે વડીલનું તો ના માની વાહ. તો આગળ ના હાલે. વાહ વાહ. એટલે બધા સાથે સંપીને પરિવારમાં બધે સાથે હું બધે મારે 30 વર્ષથી અમારે સસરાને રાખીને સસુ બધા સસરા સાથે જ રહ્યો છો હજુ? સાથે જ હું મારે જાતે જ કરીને દઉં છું એને. વાહ વાહ વાહ. કેટલું જરૂરી છે આજકાલ આપણે જોઈએ તો વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. આ બધું જોવું ત્યાં દુઃખ થાય. આપણો કાલ હવારે વારો આવે ને, આપણે વાત છે. માવતર ને છોડાય નહીં. વાહ. આપણે માવતર હતા તો આપણે થયા, સાચી વાત. માવતર ના હોય તો આપણે ક્યાંથી? વૃદ્ધાશ્રમો જોવો ત્યારે દુઃખ થાય. આપણા માવતર હે એ આપણો ભગવાન છે. વાહ. આપણે માવતર ને છોડીને જાય, એને તર છોડીને જાય તો આપણે ક્યાં સુખી થાય? સાચી વાત છે. ના થાય. વૃદ્ધાશ્રમો જોવો ત્યારે દુઃખ થાય. વૃદ્ધાશ્રમમાં લોહી મરે આપણે. સાચી વાત મને રૂવાણી આવી જાય કે માવતર ને અહીંયા ના છોડાય. સાચી વાત છે. માવતર દુખી થાય, આપણે રવાડા ઉભા થઈ જાય. આજકાલ સાસુ વહુ વચ્ચે ખૂબ ઝઘડા ને એવું થતું હોય છે, પરંતુ કેટલું ઈ જાળવી રાખવો સંબંધ કેટલો જરૂરી છે? મારે 8 નણંદ છે, મને હું 9 6 વહુ, તો મને દીકરીની જેમ જ રાખી. વાહ. અને તમે પણ સાથે સંપીને રહેતા છો. સાથે સાસુ સંપી- વહુ સાથે પણ તમારે કેવું છે અત્યારે? બહુ સરસ છે. સાસુ નું બહુ સરસ. એટલે 30 વર્ષ નીકળે નહીં તો ના નીકળે. સાચી વાત છે. અમને દીકરીની જેમ રહી તો જ નીકળે. એને કોઈ દી મને વહુ નથી જાણી. વાહ. સાસુ સસરાને બહુ એની દયાથી આપણે આગળ આવીએ ને માવતર રાખીને જ રહીએ વાહ. કે આપણા માવતર જ છે, એમ ભગવાન છે. આ પેલું તીરથ જાત્રા આપણા સાસુ સસરા, પછી બીજું ધામ. ઓહો. વાહ ભાઈ વાહ. પેલું સાસુ સસરા જ ધામ આપણું, પછી બીજું ગંગા જમના નાહ્યા તો પેલા સાસુ સસરાને પગ ધોઈ તો ગંગા જમના નાહી. ઓહો. આજકાલ આવું બધું ઓછું જોવા મળે છે. અત્યારને સમજે તો થાય. સાચી વાત છે. સમજવું જોઈએ. અત્યારે ઉતાવળિયા સ્વભાવ થઈ ગયા છે લોકોના ભાવ અત્યારે. એટલે બહુ આમ માણાના જીવ ટૂંકા બહુ થઈ ગયા. એ સરખી માણા નથી સમજી શકતું. એમ સાસુ સસરાને રાખવાની કોઈ ઈચ્છા જ નથી કરતું કે જઈ જઈ એમ કે વૃદ્ધાશ્રમમાં, પણ કાલે આપણો વારો આવશે, નહીં આવે? સાચી વાત છે. પછી અત્યારે જોઈએ તો બેન, અત્યારે થોડોક પણ કપરો સમય આવે તો સાથ છૂટી જાય છે, કે થોડુંક પણ આર્થિક રીતે એટલે કે પૈસાની દ્રષ્ટિએ પણ થોડોક કપરો સમય આવે તો તૂટી જાય છે. તો એવા સમયમાં પણ સાથ દેવો કેટલો જરૂરી છે એકબીજાને? પણ આપણે બાયુને જોવું જોઈએ, કટકસર જોઈએ કે આપણે ઘરમાં કેવી કરકસર તો અત્યારે કદાચ શબ્દ જ નીકળી ગયો છે. ઈ તો જોઈએ કે મારે જોઈ મુઠ્ઠી ખુલ્લી રાખવી તો ના હાલે આગળ. સાચી વાત છે. ના હાલે. મુઠ્ઠી બંધ રાખી તો જ હાલે આગળ, નહીં તો ના હાલે આગળ. ભવિષ્યનો વિચાર કરવો પડે. ભવિષ્યનો વિચાર કરવો જોઈએ કે આપણે કેમ રહેવું. બાયુના હાથમાં જ છે. જેટલી બાયુ હમતી નથી એટલું ને આગળ હાલે. બંને બધા લોકોને સમજવું જોઈએ. બધાય સમજવું જોઈએ. ઘરમાં બધાય ને પેલા પતિને સમજવું જોઈએ સાચી વાત છે. કે આ ઘરમાં નથી વસ્તુ તો હું લઈ આવી દઉં તો તું કર ને, નહીતર શું કર. એટલે બંને લોકો એકબીજાની સાથે ચાલે તો સાથે જીવન સંસાર તો આ રીતે ચાલે. ચાલતો રહે. પછી તમે ભણેલા છો બેન? નહીં, અંભળ છું. હા. કદાચ ભણ્યા હોત તો શું બનત? શું બનત બેન? કદાચ તમે ભણ્યા હોત તો શું બનત? તો એ સાથ ના છોડત. હા, પણ બનત શું તમે? તો ગમે એ બની શકે. ભણેલ હોય તો તમારે ક્યારે એવું ઈચ્છા થાય કે હું ભણ્યો હોત તો આ બનત, એવું ક્યારે ઈચ્છા નહીં થાય? થાય. મારે બેનું 5 છીએ અમે. માવતર ગરીબ હતા. પણ કદાચ ભણવાનો મોકો મળ્યો હોત. ભણવાનો તો મોકો 3 ધોરણ સુધી ભણી. હા. 3 ધોરણ. પછી મમ્મીને મજા ન રહી એટલે આગળ ના ભણી. ભાંડેડા ઝીણકા હતા બધાય. એમને કદાચ તમે ભણ્યા હોત તો તમને એમ થાય, કોઈને જોઈને એમ થાય કે હું ભણ્યો હોત તો આવું બનત. એવું તો ઈચ્છા થાય, પણ હવે આપણે નથી કરાતા. હા, ખોટા એટલે વિચાર. કોને તમે જોઈને કે એમ કલેક્ટર કે એવું કોઈ જોઈને એમ થાય કે આવું બનવું છે? કલેક્ટર ને ડોક્ટર બની શું આપણે એમાં ખોટા જીવ નાખવા એવી રીતના કરવું. હા. આપણે નજર લાંબી રાખી એના કરતા જે છે એમાં સુખ માણવો. સુખ માણી જ લેવાય ને. હા, જે નથી મળ્યું એ નથી જોવાનું. મળ્યું એ નથી મળ્યું તો આ બીજા અવતારમાં. વાહ ભાઈ વાહ. કદાચ આજકાલ આવું બધા સ્વભાવ થઈ જાય તો. પછી આ મોબાઈલ આવી ગયો, મોબાઈલ ટેન્શન બહુ વધારે છે અત્યારના છોકરાઓ એમ કહે છે. હા, ટેન્શન વધારે જ છે. મારે એક બાબો જ છે કે આપણે સખેથી રહી તો જ ઈ આપણે આગળ સાચવી શકે ને. આપણે આપણા માવતરને દુખી કરી તો ઈ જોવે જ ને આપણે. પેલા મોબાઈલ હતા આવા? નહોતા. હા. મોબાઈલ આ નહોતા. મોબાઈલ સારા છે કે ખરાબ છે? શું માનો? ઈ જે વિચારે સારું છે ને ખરાબ છે. હા. જેવો આપણે મગજમાં વિચાર ઉતારીને એવો જ છે. સાચી વાત છે. આપણે
દશરથ રાજાની જેમ જોઈ તો સારો છે, રાવણની જેમ જોઈ હા વાહ ભાઈ વાહ, રાવણની જેમ વાહ જોઈ ભાઈ વાહ. તો એ ખરાબ વસ્તુ તો છે. ખરાબ વસ્તુ છે. હા. પણ રાવણનું સાચું હતું, ખોટું નહોતું એમ. હા, હા. રામને ની એટલે આજકાલ તો બેન આમ જોઈએ ને તો આ બધું સ્ટેટસ નું થઈ ગયું છે. સ્ટેટસ સ્ટેટસ નું બહુ થઈ ગયું. મને બહુ શોખ સ્ટેટસ, તમને સ્ટેટસ મને બહુ સ્ટેટસ વાહ નો ભાઈ વાહ. શોખ. હા. પણ હું મૂકું ભગવાનના, હા, એવા ફિલ્મીના ને ઓલા તો નહીં. સ્ટેટસ મૂકવા કેમ મજા આવે? એમાં શું મજા આવે? બહુ મજા આવે મને, ભગવાન નો આવે ને એમ બહુ મજા આવે, મને આનંદ થાય. પછી તમે જોવો કેટલાય જોયા સ્ટેટસ હા, એવું બધે બધું, જોઉં. તો કોઈ નો જોવે ટેન્શન આવે? તો એમ થાય કે અમારું કેમ નહીં જોતું. ભગવાન નું હોય એટલે મને પણ તો આ ખરાબ વસ્તુ નું કહેવાય, કારણ કે આપણે ટેન્શન આપે. એમ ના થાય. હા હા હા. એ હમું ભગવાન નું હોય તો જ હું એનું જોઉં. હા હા, નહીંતર એટલે ના. ભગવાનના સ્ટેટસ ને એવું બધું, અને આમાં કેટલા સારા વિચારો પણ બાટી શકીએ આ છીએ. સારી આ વિચાર લઈને તો આપણે ભગવાન નું રાખીએ, રાધે કૃષ્ણ નું હોય કે શંકર નું હોય તો જ આપણે મગજમાં સારા વિચાર ઉતરે ને, નહીતર ના ઉતરે. કોક દી સ્ટેટસ નો મૂકીએ ટેન્શન આવે? ના, ટેન્શન ના જ આવે ને. તો એ તો આપણે નવરત ના આવે તો ટેન્શન શું લેવાની જરૂર પણ કે કદાચ આપણે એવું નથી લાગતું બેન કે આ સ્ટેટસ થી દેખાદેખી વધતી હોય સમાજમાં? અત્યારે સ્ટેટસ માં મૂકવા સાટું અત્યારે કેટલી બધી વસ્તુઓ થતી હોય છે, તો દેખાદેખી વધી ગઈ એવું નથી લાગતું? આ દેખી વધી જ જાય ને કે આની આજ મૂક્યું ને મેં મૂકાણું નથી સ્ટેટસ, એટલે વિચાર આવે પણ આપણે વિચાર નહીં લેવાનો. હા, સારી રીતે જોઈએ. હા, સારી રીતે રહેવાનું. હમ. સારી રીતે કે આપણે નવરાત નથી તો આજ ના મૂકાણું તો કાલે મૂકશું. સ્ટેટસ મૂકવું તો પડશે. સ્ટેટસ મૂકવું. રાધે કૃષ્ણ ને આપણે જેમ રણછોડાય રાખે એમ હા. રહેવાનું, નહીં ને રણછોડાય ને યાદ કરીને મૂકવાનું. વાહ ભાઈ વાહ. એટલે આજકાલની આધુનિકતા છે ને આ સમય છે તે સમય પ્રમાણે ચાલે છે. સમય પ્રમાણે ચાલવું જ જોઈએ. હમ. પણ આપણે રણછોડાય રાખે એમ રહેવાનું. હા. દ્વારકાધીશ ની આપણે માથે હમ. હાથ હોય ને હમ. તો જ આપણે રહી શકીએ, નકર ના રહી શકીએ. તો ખૂબ સરસ બેને વાત કરી છે, અને કદાચ એમ થાય તમે એમની સાથે વાતો કર્યા જ રાખો, કારણ કે નિખાલસતા છે તે ખૂબ ભરી છે એમનામાં. નિખાલસતાથી તેમણે બધી વાત કરી છે, આજના સમય વિશે વાત કરી છે, અને જે તેમણે ખૂબ જ પોતાના એક અંદાજમાં જે પહેલાનો સમય અને અત્યારનો સમય સમજાવી દીધો છે. અને બંને જે પતિ પત્ની છે ખૂબ સાથે રહે છે. આજકાલ આપણે જોઈએ નાની નાની વાતોમાં ઝઘડાઓ થતા હોય છે, સંબંધો તૂટી રહ્યા છે, ને જે રીતે 30 વર્ષથી જે તેઓ બંને સાથે રહે છે, સાથે ફરવા જાય છે, અને આજ કદાચ મીઠાશ છે. તમે આવા લોકો પાસે બેસો, એમની પાસેથી જાણો તો ઘણું જાણવા મળતું હોય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.